વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ફતેગંજના લોકોએ આ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જૂના મીટર પાછા આપોના સૂત્ર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। ફતેગંજ વીજ મથકની ઓફિસે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। જૂના મીટર પાછા આપો તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ફતેગંજના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે। તો વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો હતો। તે સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરાના ફતેગંજના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ફતેગંજ વીજ મથકની ઓફિસે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। તો જૂના મીટર પાછા આપો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। તો ફતેગંજના લોકો દ્વારા આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સ્માર્ટ મીટરને લઈને વિરોધ હતો, તે વિરોધ હજુ સુધી યથાવત જોવા મળી રહ્યો છે અને આ સાથે જૂના મીટર પાછા આપો તેવા સૂત્રોચ્ચાર પણ જોવા મળી રહ્યા છે। તો ફતેગંજ વીજ મથકની ઓફિસે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે। સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આ સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરાના ફતેગંજના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે। સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ સ્માર્ટ મીટરની ગતિથી પ્રસરી રહ્યો છે અને વડોદરા શહેરમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ આપ જોઈ શકો છો કે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા લોકો ફતેગંજ ખાતે પહોંચ્યા છે અને પોતાની વેદના રજૂ કરી રહ્યા છે। આપણે પહેલા ગૃહિણીને પૂછીશું, શું કહો છો, સ્માર્ટ મીટરનો વિરોધ કેમ કરી રહ્યા છો? સ્માર્ટ મીટર એક તો એકદમ તદ્દન ખોટી વસ્તુ છે। અમને અમારા જૂના મીટરથી કોઈ જાતની તકલીફ નથી કે અમે એને વાંધો નથી ક્યારે ઉઠાવ્યો, તે છતાંય આ લોકોએ સ્માર્ટ મીટર વગર વિચારે લાવીને અમારે ત્યાં નાખી દીધા છે। અમને એ લોકોએ ના પાડી, વિરોધ કર્યો તો 10,000 રૂપિયાનો દંડ કરી ધાક ધમકી આપીને લગાવી દીધા છે, જે તદ્દન ખોટું છે। સ્માર્ટ મીટરની અત્યારે કોઈ જરૂરિયાત નથી। 2-4 હજાર રૂપિયા ઘરના કામ કરીને માણસ કમાનારું છે, એમાં તમે અઠવાડિયે 1,000 રૂપિયાનું રિચાર્જ કરશો તો અમે લોકો ખાઈશું શું? એટલે આ તદ્દન ખોટી વસ્તુ છે। ભાજપના સરકારમાં હવે અમે આવી બધી વ્યક્તિ નથી રાખી કે સ્માર્ટ વિકાસ આવી રીતે થશે સ્માર્ટ મીટર લગાવીને નાના માણસોને ભૂખે મારીને। આ તો ગૃહિણી તે ભાજપના સરકારનો પણ વિરોધ કરી રહ્યા છે, ત્યાં આપણે અન્ય ભાઈને પૂછીશું, સ્માર્ટ મીટરનો વિરોધ કેમ કરી રહ્યા છો? સ્માર્ટ મીટર મિડલ ક્લાસ માટે બહુ જ દુઃખદાયક છે। જે મિડલ ક્લાસ માટે બિચારા રોજે રોજનું નાના પગારદાર માણસ હોય એમને 3-4 હજાર રૂપિયા ભરવા પડે, એ પોસાય એમ નથી। મેં મારા સ્માર્ટ મીટરમાં લગાવ્યો નંબર, એ લોકો મનગમતા નંબર ટેલિફોન લગાવી ગયા છે ને મેં મારો નંબર એમને પૂછ્યો કે મારા સ્માર્ટ મીટરમાં નંબર આવતો નથી ફોનમાં, તો મારે કઈ રીતે જાણ કર્યું કે અમારું રિચાર્જ પૂરું થઈ ગયું છે? તો મેં ફોન નંબર જે એમણે આપ્યો એ મેં લગાવ્યો તો સીધો ન્યુઝીલેન્ડ લાગ્યો સાહેબ। હવે અમારે ન્યુઝીલેન્ડ પૂછવા જવાનું કે અમારો મીટર રિચાર્જ પૂરું થઈ ગયું છે? તમે અહીં આવીને પૂછ્યું કે તમે લખાયો હશે ને? અમે કોઈ હતા જ નહીં। અમે જ્યારે એપાર્ટમેન્ટમાં મીટર લગાવી ગયા તો કોઈ હતું નહીં, બધા બપોરના ટાઈમે આવેલા 2 વાગે, બધા નોકરી પર ગયેલા હોય, એમને મનગમતો નંબર લગાવીને મીટર લગાવી દીધા। પછી શું કરવાનું સાહેબ અમારે? એટલે કહી શકાય કે સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવા પાછળ સ્માર્ટ ગોટાળો થયો છે। નાગરિક રહે છે વડોદરામાં અને સ્માર્ટ મીટરમાં નંબર લગાવી દીધો ન્યુઝીલેન્ડ, એટલે રિચાર્જ પૂર્ણ થઈ રહ્યું છે કે કેમ એ મેસેજ ન્યુઝીલેન્ડ જાય છે। સ્માર્ટ મીટર લગાવવા પાછળ આ સ્માર્ટ ગોટાળો નજરે પડ્યો છે, ત્યારે હવે વીજ કંપની આનો શું ઉકેલ લાવે છે તે જોવું રહ્યું। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।